મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। યાર્ડમાં ખેડૂતોને લાલ ડુંગળી પ્રતિ મણ 800 રૂપિયાથી વધુના ભાવે મળી રહી છે, પરંતુ ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન કર્યા બાદ તેને 3 થી 4 મહિના સંગ્રહ જાળવી રાખવું તેમજ તેના કારણે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। બીજી તરફ ડુંગળીના પાક માટે જરૂરી ખાતર, દવા તેમજ મજૂરી અને અન્ય ખેતી ખર્ચમાં પણ છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે, જેના કારણે વર્તમાન ભાવ હોવા છતાં પણ ખેડૂતોને અપેક્ષિત નફો મળતો નથી। જોઈએ આ વિગતવાર અહેવાલ। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસ દરમિયાન લાલ ડુંગળીની આવક પણ નોંધાઈ રહી છે। દરરોજ અંદાજે 1700 કટ્ટાથી લઈને 2000 કટ્ટા કરતાં વધુ લાલ ડુંગળીની આવક નોંધાઈ। હાલ ખેડૂતને 35 થી લઈને 40 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જ્યારે ખેડૂતો દ્વારા ચોથા મહિનાની આસપાસના સમયગાળા દરમિયાન ડુંગળીનો સ્ટોક કરવામાં આવ્યો છે। તે સમયે 17 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો ભાવ હતો। ત્યારબાદ હાલ ખેડૂતો વેચાણ કરવા માટે 4 થી 5 મહિના બાદ આવી રહ્યા છે, તો આ દરમિયાન ડુંગળીના વજનમાં પણ ઘટાડો થયો હોય છે। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 1700-1800 થી 2000 થેલાની આવક થયેલ છે। હાલમાં ખેડૂત ભાઈઓને પ્રતિ કિલો 35 થી લઈને 40 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। જ્યારે ખેડૂત ભાઈઓ દ્વારા ચોથા પાંચમા મહિનામાં સ્ટોક કરવામાં આવી હતી ડુંગળી, ત્યારે ખરેખર 17 થી લઈને 20 રૂપિયા સુધી ડુંગળીમાં સ્ટોક કર્યો હતો, અને આ 4-5 મહિના દરમિયાન જે એમનો વજન ઘાટી બદલો, આ સાથે 12 થી 13 કિલો જ વજન વધે છે। એટલે ખેડૂત ભાઈઓને આમ જોવો તો 700 રૂપિયાની પડતર છે, તેની સામે પ્રતિ મણ 700 થી 800 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। આગામી દિવસોમાં ગયા વખતે જે વરસાદને હિસાબે અને 2 વર્ષથી ભાવ નહોતા, તેથી આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ઓછું થયું છે, અને આગામી દિવસોમાં જ્યારે દિવાળી પછી પણ ઘાવડિયા ડુંગળી જે વાવેતર કરેલ છે તે ડુંગળી આવશે, ત્યારે પણ ભાવ રહેવાની શક્યતાઓ રહેલી છે। ડુંગળીનો અત્યારે જે ભાવ છે એ ડુંગળી અતિ ખરાબ થવાથી, ઉનાળામાં વરસાદ પડવાથી અત્યારે મહુવા માર્કેટમાં 2000 થેલીની આવક છે, અને આજનો ભાવ છે 300 રૂપિયાથી લગાડીને 814 રૂપિયા, અને ખેડૂતને હજી પોષણક્ષમ ભાવ મળે એવી સ્થિતિ થઈ છે। બાકી તો હજી કેટલી ખરાબ ડુંગળી થઈ ગઈ, 40% ડુંગળી ખરાબ થઈ જાય, જે સ્ટોક કરે એમાંથી 40% ડુંગળી ફેંકી દેવી પડે છે, અને બાકીની ડુંગળી મંડીમાં આવે છે। અત્યાર સુધી ફેરવવાના ખર્ચા લાગે, મેળા ભાડા લાગે, અને ગઈ સાલ ખેડૂતોએ ગજબનું નુકસાન કર્યું હતું, એટલે ઓન ડુંગળીનું વાવેતર જ ઓછું થયું હતું। જેટલી ખેડૂતોને આગળ નુકસાન થાય એટલે એ વાવેતર ઓછું કરશે અને બીજા વાવેતરમાં વળી જાય, એટલે એ બીજું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ રીતે આ બરોબર જ છે, અને આ કાંઈ વધારે ભાવ નથી। અને ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જાય તો શોપમાં જાય, ખરીદી કરવા જાય, મેકઅપ કરવા જાય, ત્યાં કોઈ એને પ્રોબ્લેમ નથી। એને આ ડુંગળીનો એક આખા ઇન્ડિયાને ડુંગળીનો જ પ્રોબ્લેમ છે। ડુંગળી લેવા જાવ એટલે ભાવ ગરમ પડે, બાકી સફરજન 300 ના કિલો ઇઝરાયલ થી લઈને અહીંયા ખાય માણા, એને કોઈ વાંધો નથી। ડુંગળી 40 કિલો થાય એટલે તમે બધા આવી જાવ, હાલો ડુંગળી મોંઘી થાય, ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું, ગૃહિણીનું બજેટ ખોવાઈ ગયું। ખેડૂતોને હાલ પ્રતિ મણે 700 થી લઈને 800 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા। આ વર્ષે ડુંગળીનું વાવેતર ઓછું થયું। દિવાળી બાદ જે ડુંગળીની આવક યાર્ડમાં થશે તેમાં પણ ભાવ વધુ રહેવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ ખેડૂતો હજુ પણ ભાવ વધુ મળે તેવી આશા રાખી રહ્યા છે। ડુંગળી સાચવી રાખવી હોય તો 40% જેટલી ડુંગળી ખરાબ થઈ જતી હોય છે। ગત વર્ષે પણ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જ્યાં ખેતી ખર્ચ પણ બમણો વધ્યો છે। ખેડૂત ભરતભાઈ બારૈયાએ જણાવ્યું કે ખેડૂતોએ 3 થી 4 મહિના સુધી મેળામાં ડુંગળી સાચવી રાખી હતી, તેનું વેચાણ કરવા માટે હવે આવી રહ્યા છે, તો ખેડૂતને 1000 રૂપિયા કરતાં પણ વધુનો ભાવ મળે તો જ ખેડૂતને ફાયદો થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ। ખેડૂતો છેલ્લા 2 થી 3 વર્ષ સુધી ડુંગળીમાં ભારે નુકસાની ભોગવી રહ્યા છે। હવે ડુંગળીમાં એમ કહે છે કે આટલી બજાર થઈ ગઈ, આટલી બજાર થઈ ગઈ છે, બરોબર। હવે ખેડૂતોને તોય પૈસા નથી થતા। અત્યારે માનો કે 400 મહિનાથી સ્ટોકમાં માલ હોય છે, બરોબર। હવે એમાં ખેડૂતો અત્યારે માલ ભરે છે તો 10 થી 12 કિલો હાથમાં આવે છે, બરોબર। હવે 350 થી 450 ના તો સ્ટોક થયા છે। અત્યારે ખેડૂતને 1000 રૂપિયા આવે, 900 રૂપિયા આવે તો એ ઘર ભેગા નથી થતા, અને ડુંગળીની પોઝિશન ખરેખર હજી ઘર ભેગા થતા નથી। એક તો 2 વર્ષથી ધુમાધાર નુકસાની કરતા આવ્યા છે ખેડૂતો અથવા વેપારો, બધાય મરી ગયેલા છે। હવે આમાં આ બજારમાં પૈસા થતા નથી। ટૂંકમાં ભાવ તો છે ને, આ ભાવ તો હાવ ઓછા જ ગણાય। અમે રોપ 3 થી 4 મહિને રોપ ઉભો રહે અમારો,
પછી અમે સોંપણી કરીએ, એમાં 500 થી 600 રૂપિયાની દાડી અમે આપીએ, પછી એ ખર્ચ ને માઇનસ ખર્ચ ને ખાતરના ખર્ચ ને ડીઝલના ખર્ચ ને એ બધું ગણો ને ભાગ્યના ખર્ચ ને તો વાહ અમારે નાળી બાંધીએ ને એ ભાવ ઓછે ને અમે 1000 ની બાર ભાવ થાય ને તો જ ખેડૂતને પોહાય, બાકી પોહાતા નથી ભાવ. ઓર અમે હાવ નિષ્ફળિયા એટલે માવઠું થયું એટલે ઠામણું કોઈ ડુંગળી ખેંચાય જેવી નહોતી રહી, ખેંચી નથી. એક પાર 20,000 રૂપિયા વીઘે મજૂરી લાગતી છે ખેંચવાની, એના ફગ્યા નહોતા થતા. જોકે આવક વધવા છતાં પણ ભાવમાં વધારો જોવા મળતા ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો. આગામી દિવસોમાં આવક અને બજારની સ્થિતિની અનુસાર લાલ ડુંગળીના ભાવમાં કેવો વળાંક આવશે તેના ઉપર ખેડૂતોની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.